ગુજસેટ 2026 હવે ગણતરીના દિવસો બાકી છે. ગેમ ચેન્જર એવી ગુજસેટ 2026 ની તૈયારી તમારી સૌની જોરદાર ચાલી રહી હશે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના ટીચર તમારા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આજના વિડીયોમાં હું તમારા માટે થોડી ઘણી એન્ડ મોમેન્ટ ટિપ્સ આપવાનો છું. આ ટિપ્સ એકચ્યુઅલમાં એન્ડ મોમેન્ટ છે, પણ હું આજે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 24 તારીખ છે, 25, 26, 27, 28 ચાર દિવસ તમારે આ એન્ડ મોમેન્ટ ટિપ્સને ફોલો કરવાની છે. જો તમે પરફેક્ટ રીતે આ ટિપ્સને ફોલો કરશો તો હું 100% શ્યોર કહી શકું છું કે અત્યારે તમારા ગુજસેટની અંદર જેટલા માર્ક્સ આવી રહ્યા છે એમાં 5 થી 10 માર્ક્સ તો તમારા વધારે આવશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલની ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી દો. તમારી આખી એડમિશનની જર્ની આ ચેનલથી તમારી સ્મૂથ રીતે ચાલશે. આપણા રાજકોટ અને સુરત માટેના જે ફ્રી સેમિનાર એડમિશન ગાઈડન્સ માટેના થવાના છે એના ફોર્મ ઓપન થઈ ગયા છે. હવે લિમિટેડ સીટ્સ જ બાકી છે. ડિસ્ક્રિપ્શનમાં બંનેના વિડીયો મૂકી દઉં છું, જોઈ લેજો. એ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ચેક કરી લેજો. અને સાથે સાથે તમારું જેવું જ ગુજસેટ પતશે પછી એડમિશનની પ્રોસેસ ચાલુ થવાની છે. તો એના માટે મારે તમને એક વાત કરવી છે. મેક્સિમમ ઇન્ડિયાની કંપનીનું અત્યારે એવું કહેવું છે કે એમને ટેલેન્ટવાળા એન્જિનિયર્સ નથી મળી રહ્યા. હવે સવાલ અહીંયા એવો આવે કે આટલા બધા એન્જિનિયર્સ દર વર્ષે અલગ અલગ કોલેજીસ, અલગ અલગ યુનિવર્સિટીમાંથી બહાર પડતા હોય તો શું એમને ટેલેન્ટવાળા જોઈતા એન્જિનિયર્સ નહીં મળતા હોય? આનો આન્સર સિમ્પલ નથી, અનકમ્ફર્ટેબલ છે. મેનપાવર ગ્રુપના ગ્લોબલ ટેલેન્ટ શોર્ટેજ સર્વેના આધારે ઇન્ડિયા દુનિયામાં ટોપ 5 ટેલેન્ટ શોર્ટેજ કન્ટ્રીમાં આવે છે. અને હવે ટોપ 20 ડિમાન્ડની સ્કિલની અંદર એઆઈની સ્કિલ જે છે નંબર 1 છે, જે આપણા ઇન્ડિયામાં મળતી જ નથી. જો તમારે એક સારું પ્લેસમેન્ટ જોઈએ છે તો એ સારા પ્લેસમેન્ટનો વિચાર તમારે કોલેજના ચોથા વર્ષમાં નથી કરવાનો હોતો. એનું ડિસિઝન તમારે કોલેજના પહેલા વર્ષથી કરવાનું હોય છે. હવે તકલીફ ક્યાં પડે છે? ટ્રેડિશનલ કોલેજની અંદર વિદ્યાર્થી એ થિયરીઓ ભણ્યા કરશે, એસાઇનમેન્ટ્સ લખ્યા કરશે, રટ્ટો માર્યા કરશે, એક્ઝામ આપ્યા કરશે, એટેન્ડન્સ લગાવ્યા કરશે. પણ જ્યારે રિયલ માર્કેટમાં જશે ત્યારે રિયલ માર્કેટની અંદર ખેલ કંઈક અલગ જ ચાલે છે. અને આમાં કોઈ વિદ્યાર્થીનો વાંક પણ નથી, અહીંયા વાંક તો સિસ્ટમનો છે. બરાબર, હું ક્યારેય સ્ટુડન્ટ્સનો વાંક આમાં કાઢું જ નહીં. બરાબર, જે સિસ્ટમ બનેલી છે કે જે વિદ્યાર્થીનું નોલેજ અને કંપનીને જે રિક્વાયરમેન્ટ છે એની વચ્ચેનો જે ગેપ છે એ ગેપ પૂરું કરી શકતું નથી. અને હવે ઇન્ડિયામાં એવું થઈ ગયું છે કે મેજોરિટી ઓફ કંપની ડિગ્રી નથી જોતી, સ્કિલ ચેક કરે છે. જો તમારી પાસે સ્કિલ છે એમની કંપનીને ઉપર લઈ જવાની અને એમની કંપનીની અંદર પરફેક્ટ વર્ક કરવાની તો તમે એ કંપનીના 100% પ્લેસમેન્ટના ભાગીદાર બનો છો. અને આ જે કંપની અને વિદ્યાર્થી વચ્ચેનો ગેપ છે, ઇન્ડસ્ટ્રી અને સ્ટુડન્ટ વચ્ચેનો ગેપ છે, એને પૂરું પાડે છે મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી. અહીંયા કોલેજનો કોઈ ડિફરન્સ નથી, પણ લર્નિંગનો જે એપ્રોચ છે એનો ઘણો બધો ડિફરન્સ છે. ટ્રેડિશનલ કોલેજની અંદર થિયરી પર ફોકસ કરાવવામાં આવે છે. અહીંયા સ્ટાર્ટિંગથી જ વિદ્યાર્થીઓને સ્કિલ્સ, ટૂલ્સ અને એક્સપોઝર ઉપર ફોકસ કરાવવામાં આવે છે. અને ખાલી બોલવાની વાતો નથી. વિદ્યાર્થી કોલેજની અંદર ફર્સ્ટ ડે થી એઆઈ ટૂલ ઉપર વર્ક કરતો થઈ જાય છે, કોડિંગ ઉપર વર્ક કરતો થઈ જાય છે, જેમ કે ક્લાઉડ છે, જેમિનાઈ છે, જીઆઈટી હબ છે. તો અલગ અલગ એઆઈ ટૂલની માસ્ટરી વિદ્યાર્થી ફર્સ્ટ ડે થી જ લેવાની શરૂઆત કરી દે છે અને ઇન્ડસ્ટ્રી રેડી પ્રોફેશનલ બનાવવાની શરૂઆત કરે છે. તો એક સિમ્પલ વાત તમે સમજી લો કે પ્લેસમેન્ટ મળતી નથી, પણ પ્લેસમેન્ટને બનાવવી પડે છે. જો તમે 4 વર્ષ ફક્ત થિયરી જ રટ્ટો માર્યા કરશો એની જગ્યાએ તમે પરફેક્ટ મેન્ટોરની મેન્ટરશિપના અંદર ગાઈડન્સ સાથે 4 વર્ષ ભણશો તો કોલેજની અંદરથી જ તમારે પ્લેસમેન્ટ માટેની પરફેક્ટ ડાયરેક્શન મળશે. મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર વિદ્યાર્થી ખાલી ભણતો નથી, ભણવાની સાથે સ્કિલ મેળવે છે, પરફેક્ટ મેન્ટરની અંદર મેન્ટરશિપ મેળવે છે, વિદ્યાર્થીઓ અલગ અલગ ઇન્ટર્નશિપ કરે છે અને પ્લેસમેન્ટ માટે રેડી કરવામાં આવે છે. અને આ જ ઇન્ટર્નશિપની મદદથી વિદ્યાર્થી માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી મોટી મોટી કંપની માટે રેડી થાય છે, જેથી વિદ્યાર્થી ફર્સ્ટ ડે થી જ પ્લેસમેન્ટ રેડી થાય છે. અહીંથી વિદ્યાર્થીને ફર્સ્ટ ડે પર એક મેકબુક આપવામાં આવે છે, જે ફેન્સી લાગે એના માટે નથી આપવામાં આવતી, પણ એની કોડિંગ જર્ની એકદમ સ્મૂથ ચાલે એના માટે એમને મેકબુક આપવામાં આવે છે. આ કોલેજની અંદર એડમિશન બહુ સિમ્પલ થતું નથી હોતું, કેમ કે અહીંયા ક્વોલિટી ઉપર ફોકસ કરવામાં આવે છે, ક્વોન્ટિટી ઉપર ફોકસ કરવામાં આવતું નથી. સીટ્સ પણ બહુ જ લિમિટેડ હોય છે. તમારે એમની એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે, પછી એમનો ઇન્ટરવ્યૂ પણ તમારે ક્રેક કરવો પડે છે. જો તમે પરફેક્ટ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરો છો, ઇન્ટરવ્યૂ ક્રેક કરો છો, ત્યારે જઈને તમારું એડમિશન અહીંયા કન્ફર્મ થાય છે. તો હવે તમારે નક્કી કરવું છે કે રેટ રેસની અંદર એક જ ડાયરેક્શનમાં દોડ્યા કરવું, ટ્રેડિશનલ કોલેજોમાં દોડ્યા કરવું, કે કંઈક નવું અને કંઈક હટકે કરીને પોતાનું ફ્યુચર સિક્યોર કરવું. તો મિરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીની અંદર જેમની એન્ટ્રન્સ એક્ઝામ છે એમાં એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 29 માર્ચ 2026 છે અને એમની એક્ઝામની ડેટ 30 માર્ચ 2026 છે. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ફટાફટથી એપ્લાય કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. હવે લિમિટેડ સીટ્સ જ બાકી છે, ફટાફટ એપ્લાય કરી દેજો. તો હવે મિત્રો આપણે વાત કરીએ લાસ્ટ મોમેન્ટ ટિપ્સની ઉપર. સૌથી પહેલા તો મિત્રો આપણી જે મેઇન ચેનલ છે પ્રિયસર વિદ્યાપીઠ, આ પ્રિયસર વિદ્યાપીઠ ચેનલ ઉપર આપણે 4 વિડીયો મૂકેલા છે.
જેમ કે મેથ્સની અંદર આ ટોપિકમાંથી એક્ઝામમાં આવે છે, બાયોલોજીની અંદર, ફિઝિક્સની અંદર અને કેમિસ્ટ્રીની અંદર. એ વિડીયો હું તમને બતાવી રહ્યો. તો જો આ ફિઝિક્સનો વિડીયો છે, આ બાયોલોજીનો વિડીયો છે, આ મેથેમેટિક્સનો વિડીયો છે અને આવો જ વિડીયો કેમિસ્ટ્રીનો પણ ઓલરેડી બની ગયેલો છે, એ પણ હું તમને બતાવી દઉં. આ રહ્યો. તો આ ચારે ચાર વિડીયો તમારે ખાસ જોઈ લેવાના છે. એની અંદર જે ટોપિક્સ તમને આપેલા છે, છેલ્લા વર્ષોના પેપરના એનાલિસિસના આધારે અમે તમને ટોપિક આપ્યા છે કે આ એવા ટોપિક છે કે જેમાંથી એક્ઝામમાં MCQ આવવાના ચાન્સ સૌથી વધારે છે. ગુજસેટની એક્ઝામમાં તમારે સાદું કેલ્ક્યુલેટર કમ્પલસરી લઈને જવાનું છે, સાયન્ટિફિક નથી લઈ જવાનું, સાદું કેલ્ક્યુલેટર કમ્પલસરી. તમે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હોય કે CBSE બોર્ડના વિદ્યાર્થી હોય, કેલ્ક્યુલેટર તમારે ખાસ લઈને જવાનું છે. તમારો માઇન્ડસેટ એવો હોવો જોઈએ એક જ દિવસમાં તમારે 3 સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે, જેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર જોડે હશે. એટલે બંને હેવી સબ્જેક્ટ તમારા એક સાથે આવવાના છે. નેગેટિવ માર્કિંગ છે. નેગેટિવ માર્કિંગમાં હંમેશા હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે પ્રશ્ન છોડવાથી રિઝલ્ટ સારું બનશે. મેં મારી લાઈફની અંદર એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે જે વિદ્યાર્થીઓ બધા જ એટેમ્પ કરીને આવે છે, સાચાની સામે ખોટા એટલા બધા થઈ જાય છે કે માર્ક ઘટી જાય છે. એટલે ક્યારેય પણ નેગેટિવ વાળી ગેમમાં ફસાવું નહીં. બરાબર. રિસ્ક હે તો ઇશ્ક હે, મને ખબર છે, પણ ગુજસેટની પરીક્ષામાં રિસ્ક લેવાથી કોઈ ઇશ્ક થવાનો નથી. એટલે થોડું સ્માર્ટ, તમે 100% શ્યોર હો તો જ તમારે ટીક કરવા, બાકી છોડીને આવવાના. કેમ કે નેગેટિવ માર્કિંગ 0.25 છે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. બરાબર. એકાદ નથી આવડતો, તુક્કો મારો છો એ અલગ વાત છે, પણ 5-7 નથી આવડતા અને બધા તુક્કા મારો છો, કદાચ બધા ખોટા પડી ગયા તો જે સાચા કરીને આવ્યા હતા ને એના નેગેટિવ માર્ક જશે અને તમારો નુકસાન જશે, સ્કોર તમારો ડાઉન થઈ જશે. જેવી ગુજસેટની એક્ઝામિનેશન પતે છે પછી આખી એડમિશનની પ્રોસેસો અમે તમને સમજાવવાના છે. એના WhatsApp ગ્રુપ બનેલા છે, જોડાયેલા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, જોડાઈ જજો. હવે મારે તમને જે મેઇન વાત કરવી છે કે આ 4 દિવસમાં તમારે કેટલી વસ્તુ જે તમારી પાસે, આજે સોમવાર, મંગળવાર થયો છે આજે, તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ 5 દિવસો છે. તો 5 દિવસની અંદર તમે કેટલી વસ્તુ વધારે કરશો તો તમને બેનિફિટ થશે. જો હંમેશા હું વિદ્યાર્થી મિત્રોને કહેતો આવ્યો છું કે જૂના વર્ષના પ્રશ્નો તમારે ખાસ જોવા જોઈએ. તો તમે 2020 થી લઈને 2025ના જે પ્રીવિયસ યર્સના બોર્ડના પ્રશ્નો છે અને ગુજસેટના પ્રશ્નો છે, હું તમને ખાલી ગુજસેટ નથી કહેતો, 2020 થી 2025 બરાબર, બોર્ડ અને ગુજસેટ બંનેના પેપરો, બોર્ડના 50 પ્રશ્નો અને ગુજસેટના 40 પ્રશ્નો, એટલે ટોટલ કેટલા પ્રશ્નો થશે મિત્રો? 90 ક્વેશ્ચન થશે. એટલે 20, 21, 22, 23, 24 ને 25, 6 વર્ષના 90 ક્વેશ્ચન. બરાબર. તો એટલા ક્વેશ્ચન તો તમારા ખાસ ક્લિયર હોવા જોઈએ ને એના રિલેટેડ કન્સેપ્ટ તમારા ક્લિયર હોવા જોઈએ. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે ગયા વર્ષે પણ એક જબરજસ્ત મેરેથોન લીધો હતો. આ વર્ષે પણ મેરેથોન લેવા માટે જઈ રહ્યું છે. બહુ જલ્દી તમને એમની અપડેટ મળી જશે. જો તમે આ વસ્તુ જાતે નથી કરી રહ્યા તો આ વસ્તુ અમે તમને કરાવવાના છીએ. જોડે જોડે એના રિલેટેડ બીજા કયા MCQ પૂછાઈ શકે એ પણ કરાવવાના છીએ. ગયા વર્ષે અમારો જે મેરેથોન હતો એ સાંજે 7 વાગે ચાલુ થયો હતો, બીજા દિવસે 1 વાગે પૂરો થયો હતો. એટલે 7 થી 7 12 કલાક, 8, 9, 10, 11, 12, 18 કલાકનો મેરેથોન હતો. આ વખતે અમે એ રેકોર્ડને તોડવા માટે જઈ રહ્યા છીએ. તો તમારો મેક્સિમમ સપોર્ટ અમને મળશે તો અમે એ રેકોર્ડને પણ તોડીશું. અને ગયા વર્ષે પણ એ મેરેથોનમાંથી જ મેક્સિમમ બધા MCQ આવી ગયા હતા. આ વર્ષે પણ એવું જ થશે કે આપણા જ મેરેથોનની અંદર મેક્સિમમ બધા MCQ આવી જશે. તો મેરેથોનની બધી જ અપડેટ WhatsApp ગ્રુપમાં આવશે. WhatsApp ગ્રુપમાં જોડાયેલા રહેજો. તો આટલી વસ્તુ તો તમારે ખાસ કરી જ દેવાની છે. દરેકે દરેક ચેપ્ટરના ઇક્વેશન તમને ખબર હોવી જોઈએ. બરાબર. ઇક્વેશન ખબર હોવાથી પણ મોસ્ટલી ગુજસેટમાં પ્રશ્નો સોલ્વ થઈ જતા હોય છે. બરાબર. પ્લસ તમારે તમારું ટાઈમ મેનેજમેન્ટ, 60 મિનિટ તમારી પાસે 40 ક્વેશ્ચન માટે છે. એટલે તમારે એવું જ માનીને ચાલવાનું કે તમારી પાસે 55 મિનિટો છે 40 ક્વેશ્ચન માટે. એટલે તમારે એક ક્વેશ્ચનને 1 થી 1.25 મિનિટ જ આપવાની થાય. 1 મિનિટ લખો, 1 મિનિટ સોલ્વ કરવા માટે, ઉપરની 5-7 સેકન્ડ તમારે ગોળ કુંડાળું કરવામાં આવી જશે. છેલ્લે કુંડાળું કરવાનું રાખવાનું નથી, બધું એક સાથે કુંડાળું કરતું જ જવાનું છે. પ્લસ તમે માન લો કે 10મો પ્રશ્ન આ 11મો નથી આવડતો એ છોડવાનો છે અને 12મો ટીક કરવાનો છે, તો 12માનો જવાબ 11માં ટીક ના થઈ જાય. ધ્યાન રાખજો, મેક્સિમમ વિદ્યાર્થીઓને આવી ભૂલો થતી હોય છે. બરાબર. તો તમે એક વહેલા ઉપર ટીક કર્યો એટલે નીચે તમારે ખાનું વધશે. બરાબર. એટલે પછી તમને બીજી OMR મળતી હોતી નથી. એટલે હું તમને પર્સનલી સજેશન આપીશ કે અત્યારે તમે માર્કેટમાં અથવા ગૂગલમાંથી OMR શીટ ડાઉનલોડ કરી લો અને થોડીક OMR ની પ્રેક્ટિસ વધારી દો. કેમ કે અત્યારે તમે OMR માં પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલો તમને વધારે બેનિફિટ થશે. એટલે OMR ની પ્રેક્ટિસ 4 થી 5 OMR તો ભરીને જજો, જેથી તમને ગુજસેટના પેપરમાં નવું ના લાગે. ગુજસેટના પેપરના OMR માં નાની મોટી ભૂલો ના કરી આવો. કેમ કે ગુજસેટ એક જ વાર આવશે. ગુજસેટમાં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આવતી. બોર્ડમાં તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હોય છે. આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય ઓનલાઈન ઓફલાઈન તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો વિડીયો, જોડાઈ જજો. ગુજસેટ પછી તરત જ બેચ સ્ટાર્ટ થઈ જવાની છે ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમની.
તો વિદ્યાર્થી મિત્રો, ગુજસેટ એક ગેમ ચેન્જર છે. 120 માંથી 100+ માર્ક્સ આવે એટલે એક સારો સ્કોર કહેવાય. તમે સરસ મહેનત કરી રહ્યા છો. હજી 4 દિવસ વધારે મહેનત કરશો તો 8 થી 10 માર્ક્સ તમારા વધશે. જે રીતે કીધું એટલું મેક્સિમમ તૈયારી કરો. 24 કલાકમાંથી 18 કલાકનો સદુપયોગ કરો. ગુજસેટ પછી તમને બહુ મોટું વેકેશન મળવાનું છે. તમારી કોલેજ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચેક ચાલુ થાય છે. એટલે હાલ તો તમારું માર્ચ છે, એપ્રિલ, મે, જૂન, જુલાઈ ને ઓગસ્ટ 5 મહિના તમને વેકેશન મળવાનું છે. તમે થાકી જશો વેકેશનમાં રખડીને. તો અત્યારે 4 દિવસ તનતોડ મહેનત કરી લો. આખી જિંદગી અફસોસ ના રહી જાય કે ગુજસેટમાં મેં મહેનત ના કરી અને મારા માર્ક્સ ઓછા આવ્યા અને જે સારી કોલેજમાં મને એડમિશન મળે એમ હતું એ એડમિશન મેં ખોઈ બેસ્યો. બરાબર? નહીં તો સીધી વાત આવતા વર્ષે આવશે. એટલે ખાસ કહું છું, સિન્સિયરિટી સાથે મહેનત કરી લો. 4 દિવસ દિલ દઈને મહેનત કરો. જેટલા કલાક મળે, હું એવું નહીં 18 કલાક 20 કલાક વાંચો. બરાબર? તમારામાં તાકાત હોય એટલી મહેનત કરો. તમારામાં તાકાત હોય એટલું રિવિઝન કરો. એટલા પેજ ભરો. જેટલી મહેનત થતી એટલી કરી લો. જિંદગીની અંદર યાદ રહેવા જોઈએ આ 4 થી 5 દિવસો કે તમે જબરજસ્ત મહેનત કરી હતી. અને આ જ દિવસો તમારા યાદગાર દિવસો, જે દિવસે રિઝલ્ટ આવશે ને એ દિવસે બની જશે. આ વાત યાદ રાખજો. તો બસ મારે તમને આટલું જ કહેવું હતું. ખાસ તૈયારી પર પરફેક્ટ ફોકસ કરો. OMR શીટમાં પ્રેક્ટિસ કરો. ટાઈમ મેનેજમેન્ટ પરફેક્ટ કરો. નેગેટિવ માર્કિંગથી દૂર રહો. જેટલું આવડે જેટલું કરો. નથી આવડતું એના મેક્સિમમ પ્રયત્ન કરો. જૂના વર્ષોના પ્રશ્નોનું એનાલિસિસ કરો. ધેટ્સ ઇટ. આટલું તમે કરી લેશો એટલે ગુજસેટની અંદર તમારો બેડો પાર થઈ જશે. હવે ફટાફટથી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો. અને કોલેજની અંદરની જે મેં તમને વાત કરી મીરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીની, એમાં તમારે જો એપ્લાય કરવું હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. લિમિટેડ સીટ્સ હોય છે. તમે ચેક કરી શકો છો બધી જ ડિટેલ ગૂગલથી, યુટ્યુબથી, અને પછી તમે સરસ મજાનું ફોર્મ ભરીને એમની એક્ઝામ પણ આપી શકો છો. મળતા રહીએ છીએ. બાય બાય. ટેક કેર.